સૌ પહેલાં આપણે પૌવા લેવાના એક તપેલીમાં, પછી આપણે તેને વોશ કરી દેવાના. વોશ કરી દેવાના, પાણી કાઢી નાખવાનું. પછી આપણે બટેકા બાફેલા બટેકાને સમારી નાખવાના. પછી આપણે તેલ લેવાનું એક કઢાઈમાં. તેલ ગરમ થવા મૂકવાનું. પછી તેમાં રાઈ નાખવાની. રાઈ ફૂટે પછી તેમાં જીરું નાખવાનું. બરાબર તેલ આવી જાય પછી તેમાં હિંગ અને સિંગદાણા ઉમેરવાના. પછી બાફેલા બટેકા ઝીણા સમારેલા તેમાં નાખી દેવા. પછી તેમાં ધોયેલા પૌવા નાખી દેવાના. સારી રીતે હલાવી નાખવાના. પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. મરચું, લાલ, હળદર આ બધું મસાલો ઉમેરી દેવાનો. પછી ગરમ મસાલો નાખવાનો. ધાણા પાવડર નાખી દેવાના. પછી સારી રીતે હલાવી દેવાના. ખાંડ ઉમેરવાની થોડી. ખૂબ સારી રીતે પછી હલાવી દેવાના. પછી થોડા ધાણા નાખી દેવાના સર્વ કરવા માટે, અને થોડી સેવ. બસ થઈ ગયા આપણા રજવાડી બટેકા પૌવા. જો આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો.